આજના આ સુભગ અવસરમાં જેમની ઉપસ્થિતિથી સમગ્ર ઉપક્રમને એક ગરિમા સાંપડી છે, ગુજરાતે જેમને અઢળક વહાલ આપ્યું છે અને કવિઓએ જેમની પાસેથી અઢળક વહાલ મેળવ્યું છે, એવા પૂજ્ય મોરારી બાપુ જીવનના પ્રત્યેક ક્ષેત્રને સરળતા અને સહજતાથી સ્પર્શીને પોતાની વાણીમાં વણી લેતા સર્જક છે. મારી નાનકડી હેસિયતથી પૂજ્ય બાપુને હું સર્જક એટલા માટે કહું છું કારણ કે એમણે ગુજરાતમાં એક આબોહવાનું સર્જન કર્યું છે. એમણે એક શાલીન અને કુલીન ગુજરાતીનો આદર્શ આપણી સામે મૂક્યો છે. પોથીમાંના રીંગણા જેવી વાતો કરવાને બદલે તાજા ફૂટેલા અંકુર જેવા વિચાર સૂત્રો આપણી સામે મૂકી આપણને સૌને જગાડ્યા છે. બાપુએ એમના જીવન ધર્મના વ્યાપમાં, એમના ધર્મની વ્યાપની વ્યાખ્યા બહુ વિશાળ છે, તો એમના જીવન ધર્મના વ્યાપમાં સાહિત્યને અને શબ્દને આવરી લીધો છે એમ નહીં, એને બહુ ઊંચું સ્થાન આપ્યું છે. તો શબ્દનો મહિમા જાણનાર અને કરનાર આ વિભૂતિને આપની સમક્ષ રજૂ કરતા ધન્યતા અનુભવું છું. પૂજ્ય બાપુ. श्री रामचंद्रम शरणं प्रपद् श्री रामदूतम शरणं प्रपद्. ત્રણ પુસ્તકોનું લોકાર્પણ થઈ રહ્યું છે એવા પ્રસંગે મંચ પર વિરાજિત આદરણીય વડીલ ચીનુ કાકા, હર્ષભાઈ, જય, સુભાષભાઈ, હર્ષભાઈ, આપ અને અનિલ તથા આપ સૌ શબ્દના ઉપાસકો, ભાવકો, ઘણા સમયથી આ વાત હતી કે અનિલના પુસ્તકના લોકાર્પણ વખતે મારે આવવું. મારી વ્યસ્તતાને લીધે રહી જતું હતું. મને એમણે અનુકૂળતા કરી આપી. આપ સૌએ કહ્યું, માઇક પણ તૈયાર હતું કે ત્યાં બેસીને મારે બોલવું, પણ હું બેસીને બોલું તો મને વહેમ થાય કે હું કથા કરવા બેઠો છું અને કથા લાંબી ચાલતી હોય છે. અહીંયા ઊભો રહું ત્યારે મને ખબર હોય કે મારે કંઈ પ્રસંગ પ્રમાણે થોડુંક બોલવાનું છે, સુંદર પણ બોલવાનું છે અને ટૂંકું પણ બોલવાનું છે. આપને એવું નથી લાગતું? હમણાં જ હું 19 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી વિશ્વનો આટલો મોટો મેળો મહાકુંભ ત્રિવેણીમાં જઈને સ્નાન પણ મેં કર્યું અને 9 દિવસની કથા પણ કહી. પણ તમને એમ નથી લાગતું કે આજે આપણે બધા જ એક ત્રિવેણીમાં સ્નાન કરવા એકત્રિત થયા? 3 પુસ્તકો અને આના જેવી બીજી ત્રિવેણી કઈ કે કોઈ હાદસો પણ ન થાય, કોઈ અકસ્માત ન સર્જાય, કોઈ બહુ ધક્કા મૂકી પણ નહીં થાય, કદાચ ખરીદવામાં પણ. કારણ કે આપણે એટલા શાલીન છીએ કે ક્યાંય ઉતાવળ નથી કરતા. એટલે મારી દ્રષ્ટિએ એટલે હું એમને નથી બોલતો સાહેબ, અનુભવ અને અનુભૂતિમાં ફરક છે. મને કહેવા દો, અનુભવ હંમેશા બહારથી થતો હોય છે, અનુભૂતિ હંમેશા અંદરથી થતી હોય છે. તેથી
સાધના ક્ષેત્રમાં અનુભવ કરતા પણ અનુભૂતિનો મહિમા વધારે ગવાયો છે. એટલે હું એવી રીતે કંઈક કહેવા જાઉં છું કે ખાલી શબ્દોથી અને વધાવું એમ નહીં, પણ મારો માયલો એમ કહે છે કે અહીંયા કલાક દોઢ કલાક માટે ત્રિવેણી સ્નાન માટે આપણે એકત્રિત. અને સાહેબ, ત્યાં તો સરસ્વતી પ્રગટ નથી, અહીંયા તો સરસ્વતી જ પ્રધાન છે. સાંવરી જમના અને ગોરી ગંગા સરસ્વતીની પાછળ દોડે છે, એમાં ભળવા દોડે છે કે સરસ્વતીમાં અમારે ભળવું છે. અને જે સમાજ સરસ્વતીમાં ભળવા માટે દોડશે એ સમાજનું ભવિષ્ય બહુ ઉજળું હોય છે સાહેબ. ત્યારે હું મારો એક રાજીપો વ્યક્ત કરું. હું કઈ શાહી સ્નાનમાં જાઉં નહીં, કારણ કે એક તો આપણી કક્ષા નહીં, આપણી લાયકાત નહીં, આપણે એ સ્નાન ખમી ન શકીએ, કારણ કે જો ઉતાવળ કરીએ તો આપણા પાછળ સ્નાન કરવાનો બીજાનો વખત આવે. એટલે મારા માટે ખરેખર અનિલ, હર્ષભાઈ, આ ત્રણેય પુસ્તક કુંભ સ્નાન. અને આપને વિનંતી કરું કે સ્નાન કરજો. તો આવા એક રૂડા પ્રસંગે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અનિલને મેં બહુ જ સાંભળતા રહ્યા છીએ. આ બધા જ જુવાન કવિઓને જ્યારે જ્યારે અવસર મળે ત્યારે અમે સાંભળો. મને તો કોઈનો ફોન આવે કવિનો એટલે ખબર અંતર પૂછું, અને પછી સાધુ ખરો ને ભીખ માંગવાની ટેવ બાવા તરીકે, એટલે તરત જ કહું કે કંઈક નવું લખ્યું હોય તો બે લીટી સંભળાવો ને સાહેબ. અને મારી ભિક્ષા હંમેશા આ હોય, અને એમાંથી એકાદી પંક્તિ મળે તો મારી તાંબડી ભરાઈ જાય. સાધુની તાંબડી જે હોય. હર્ષભાઈ, શ્રમ કરો ઓ સંતજી, આશ્રમ નહીં. કેટલી મોટી પંક્તિ એની આવી, અને હું હજી ગુમાવ્યા આમ ગુનગુનાવ્યા કરું. શ્રમ કરો ઓ સંતજી, આશ્રમ નહીં. હે સાધુ, શ્રમ કર. આશ્રમને મોટા મોટા મઠ ન બાંધ્યા કર, તું જાતે શ્રમ કર. આ સર્જગત કહી શકે, આ પ્રગટ થયેલી સરસ્વતી જ કહી શકે. ગીતા જયંતિ હમણાં ગઈ ત્યારે મને એમ લાગતું હતું, હું મંદિરમાં દર્શન કરવા ગયો એટલે રાધા કૃષ્ણ બે મૂર્તિ હતી, પ્રણામ. આમ તો કૃષ્ણની સાથે હંમેશા આપણે રાધાજીને જ રાખીએ છીએ, રાધા કૃષ્ણ, રૂકમણી કૃષ્ણ એ બધું હોય છે. પણ રાધાજી કાયમ કૃષ્ણની સાથે ઊભા રહે જરાક માનવું મુશ્કેલ છે. એના સ્વભાવ પ્રમાણે, એમની પ્રેમ ધારા પ્રમાણે, એને પ્રેમના જે લક્ષણો છે, રીસાવું, મનાવવું, એવા જે અનેક લક્ષણો બતાવ્યા, એ સ્વાભાવિક આહ્લાદીની શક્તિ છે. પણ આમ તો મંદિરોમાં રાધાજી જ છે એમ માનીને જ આપણે પ્રણામ કરીએ. પણ મને વિચાર આવ્યા કરે કે રાધાજી કાયમ કૃષ્ણની પાસે ઊભા રહેતા હશે, કારણ કે એને ખોટું લાગતા વાર ન લાગે. પિક્ચરની એક પંક્તિ જાય, આ જે અધિકારી હોય એને પૂછીને બોલીએ એટલે વાંધો નહીં યાર. પિક્ચરની કવાલીમાંથી આ પંક્તિ મને બહુ ગમતી, જૂનું કે અલ્લાહ ये अदा कैसी है इन हसीनों, अल्लाह ये अदा कैसी है इन हसीनों में, रूठे पल में न माने महीनों में. એવી એક રીત હોય છે પ્રેમ માર્ગમાં. તો રાધા તો રૂઠે પણ ખરા, પણ કૃષ્ણની પાસે સતત કોઈ જો ઊભું હોય વામાંકે, તો મને કાકા દેખાય છે ભગવદ્ ગીતા ઉભી.
કવિની બાજુમાં એની રચના જ ઊભી હોય, વ્યક્તિ નહીં. એને આપેલું ગદ્ય પદ્ય વક્તવ્ય જ એની સાથે કાયમ ઊભું હોય છે. અને તેથી હું કૃષ્ણ દર્શન કરું ત્યારે મને એની બાજુમાં ઊભેલી ભગવદ્ ગીતા દેખાય કે એની 700 શ્લોકની કવિતા એની સાથે કાયમ ઊભી છે. તો કવિના પક્ષે આ એક મોટું અદ્ભુત પાસું છે કે કવિતા એની બાજુમાં ઊભી રહે છે. તો એવો આપણો એક કવિ અનિલ, એમ હર્ષભાઈ એમનો પરિચય કરાયો રૂબરૂ મેં કેટલી વખત, અને તેના તળપદી બધા પ્રયોગો અદ્ભુત છે. બાપ રાજકોટ હમણાં જતો હતો મુંબઈથી 2-3 દિવસ પહેલા, મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા. એ ઘડી ઘડી મારી સામે જોયા કરે, મારે કંઈ બોલવાનું હોય નહીં, પણ એને બહુ જોયું એટલે હું આમ બારીમાં જોયા કરું. પણ પછી હદ થઈને હું, મારાથી ચાલાકી થાય નહીં, મારી સાધુતા મને આડી આવે. મને એમ થાય છે કે આને કંઈક પૂછવું છે અથવા તો કંઈક કહેવું છે, તો હવે મારે સામેથી નિમંત્રણ આપવું જોઈએ. એટલે મેં કહ્યું કે વડીલ, આપણે કંઈ કહેવું છે? હું ચૂપ છું એટલે કદાચ આપ કોઈ અર્થ એવો ન કરો. કે હિન્દી ભાષી હતા કે બાપુ હું તમને ઓળખું છું, એક પ્રશ્ન કરવો છે. શું? કે તમે ઈશ્વરને જોયા છે? 1.5 કલાકની ફ્લાઇટ અને એમાં આવો લાંબો પ્રશ્ન જેનો સાચો જવાબ હજી સુધી કોઈ આપ્યો નથી. જેને અનુભવ્યું એ બધા ચૂપ થઈ ગયા છે. એ બોલી શક્યા નથી, બોલવાની એની ત્રેવડ નથી, બોલી શકે નહીં. તન્હાઈ મુझको इतनी साहब रास आ गई, तन्हाई मुझको इतनी रास आ गई कि मेरी परछाई भी मुझे भीड़ सी लगे. મારો પડછાયો પણ મને ભીડ લાગે છે, એટલે હું પડછાયાથી પણ ભાગું છું. આટલો અનુભવ વાળો તો આદમી ભાગતો હોય, એ બોલે ક્યાંથી? આવો સીધો પ્રશ્ન. મેં 2 મિનિટ તો જવાબ ના આપ્યો. મને એમ થયું કે કાંઈ નહીં બોલું તો કહે છે કે બહુ અહંકારી લાગે છે. અને આમ કથા કરતા હતા ત્યારે તો આવું નહોતું, પણ ટીવીમાં આવે ત્યારથી કંઈક ફરી ગયું લાગે છે. પણ બન્યું એવું કાકા કે હું જોતો હતો, એવો યોગ હતો કે પ્લેન સતત રાજકોટ તરફ જઈ રહ્યું છે અને ડાબી બાજુના આકાશમાં એકમનો ચંદ્ર સતત સાથે સાથે છે. મને એમ થાય, ઋગ્વેદમાં એમ લખ્યું છે, ઉષા દેવસ્ય કાવ્ય. ઉષા અને સંધ્યા એ તો દેવતાઓની કવિતા છે, આમ ઋગ્વેદ કહે છે. એ તો એનું કાવ્ય છે. હું એ ચંદ્રને જોતો હતો. એમણે 2-3 વખત કહ્યું કે તમે ઈશ્વરને જોયા છે? એટલે મેં કહ્યું કે ચર્ચા છોડી દો, મેં ઈશ્વરને જોયા નથી, પણ અત્યારે મોકો છે, આ બીજને જોઈ લો ને યાર. તમે જો તો ખરા કે પરમાત્માએ કેવી રીતે આ બીજનું દર્શન. મને એમ લાગે છે કવિ અને સર્જક પૂર્ણિમાનો ચાંદ જોવા માટે ઉતાવળો નથી, એ બીજનો ચંદ્ર જોવા માટે તડપે છે. એને બીજ જોવી છે અને એટલા માટે એ કોઈ પણ બીજ શોધે છે. શું કામ કવિ બીજ શોધે છે? શું કામ? કોઈ મુદ્દો કોઈ અનાયાસ આવતો હોય છે, અનુભવમાંથી આવતો હોય છે, અનુભૂતિમાંથી આવતો હોય છે. પણ બીજ, અને આપણે ત્યાં બીજ મંત્રનો બહુ મોટો મહિમા છે. બીજ ભાલે બાલ વિધુર ગલે ચ ગરલમ યસ્યો રસી વ્યાલરાટ સોયમ ભૂતિ વિભૂષણ સુરવર સર્વાધિપ સર્વદા સર્વ સર્વગત શિવ શશિનિભ શ્રી શંકર પાતુ મામ. તો મેં કહ્યું કે આ રચના તમે જુઓ, આ કવિતા. જેમ હમણાં કીધું ને કે કોલેજને કવિતા સાથે સંબંધ હોવો જોઈએ.
એવું કંઈક વાત કવિ. અને આ મને બહુ ગમ્યું વાક્ય. પ્રત્યેક કોલેજને કવિતા સાથે સંબંધ હોવો જોઈએ. ખાલી કવિતા સાથે નહીં, ગામની સરિતા સાથે પણ સંબંધ હોવો. છોકરાને નદીઓ બતાવવી પડે, નદીઓ જોવી જોઈએ. અને નદીનો અંતરાત્મા ઓળખવાની. મને એક વસ્તુ નથી સમજાતી. બધા એમ કહે છે કે નદીનું અંતિમ સ્થાન સમુદ્ર છે, એને સમુદ્રમાં મળી જવું છે એટલે દોડે. ઠીક છે, આપણી આંખો જુએ છે અને દોડે પણ છે સાગર સુધી. પણ કોઈએ નદીને પૂછ્યું કે આપણે જેનું ભાષ્ય કરીએ છીએ કે આપણે જેના માટે અભિપ્રાય, આપણે બીજા માટે અભિપ્રાય આપવા માટે એટલા ઉદાર છીએ કે વાત પૂછોમાં. શાસ્ત્રોમાં પણ એવું આવે છે કે નદી એટલા માટે દોડે છે કે દરિયાને મળવું છે. કવિતાઓમાં પણ એવું આવે છે કે એ સ્ત્રી છે ને ઓલો પુરુષ છે ને એને મળવું છે. અમારે રામાયણમાં પણ એમ લખ્યું છે, સરિતા જલ જલ નિધિમાં જાય, હોહી અચલ જીમ જીવ હરિપાઈ. નદીઓ દોડી દોડીને સમુદ્ર પાસે અચલ થાય છે, જેમ જીવ દોડી દોડીને ઈશ્વર પાસે અચલ થાય છે. આમ નદીનું. પણ મને હંમેશા એમ જ લાગે કે નદીને જો પૂછીએ આપણે કે તું સમુદ્રને મળવા દોડે છે, તો કદાચ જો એને બોલવા દઈએ અને એ સરસ્વતી જો બોલે તો એમ કહે કે કોને મળવું કે ન મળવું એ મારું લક્ષ્ય નથી, વહેવું એ જ મારું લક્ષ્ય છે. નિરુદ્દેશેની વાત જેમાં મારે વહેવું, ચરે વહેતી જે ઉપનિષદનો ઋષિ કહે. તો આ કવિ, આ સર્જક જે છે એ આવું બીજ શોધે અને એ બીજના આધારે પછી આખા શિવનું દર્શન કરે છે. કે આ બીજ હશે તો શંકરનું કપાળ હશે, શંકરનું કપાળ હશે તો એનો કંઠ હશે, અને સાહેબ કવિતાના જેટલા મુદ્દાઓ શંકર પાસે છે એટલા કોઈ દેવ પાસે નથી. ધાર્મિક દ્રષ્ટિએ નથી કહેતો. તમને શંકર સાથે અણબનાવ હોય તો મારે કાંઈ સંધિ કરાવવી નથી. હું કાંઈ એટલા માટે આવ્યો નથી. પણ હું તો કવિ નથી, હું તો એક ભાવક છું. શબ્દને માણું બહુ સાહેબ, ચોક્કસ. એમાં આમ છાતી કૂટવાની ઈચ્છા થાય જ્યારે કોકને સાંભળું ત્યારે કે આની સામે કૂટીએ, આ સિવાય આપણે આપીએ શું. એટલો આનંદ થાય શબ્દનો મહિમા કરનાર. પણ શંકર પાસે જે સામાન છે એ કવિતાનો અદભુત સામાન. પછી કવિ ભલે એને એ રૂપે રજૂ ન કરે. આ કાલિદાસ સાહેબ આટલો મોટી કવિતા લખવા તૈયાર થયો, પણ એને પહેલા કોને યાદ કર્યો? જગતઃ પિતરૌ વંદે પાર્વતી. અને પછી જે કવિતા એ બીજમાંથી જે ફૂટે છે કવિતાઓ, રઘુવંશમાં વર્ણન કરે કે આકાશમાંથી ઇન્દ્રએ ઇન્દ્રધનુષ લઈ લીધું. વર્ષા ઋતુ પૂરી થઈ અને ઇન્દ્રએ પોતાનું ઇન્દ્રધનુષ લઈ લીધું. એ જ વખતે રઘુવંશના રાજાએ પોતાના હાથમાં પોતાનું ધનુષ ઉપાડી લીધું. કારણ કે બંને જગતના કલ્યાણ માટે એક ધનુષ હવે ઉતારી રહ્યો છે, કારણ કે હવે વર્ષાની જરૂર નથી, અને બીજો જગતના દુરિતોને તોડવા માટે ધનુષ પાછો ઉપાડી રહ્યો છે. આ જે કવિતા, આ જે રીત, તો બાપ આવું બીજ શોધતો હોય છે કવિ. અને આવું બીજ ઘણા દૈવી તત્વોમાંથી આપણને સાંપડતું હોય છે. આપણા યુવાન કવિઓની જે એક આખી ચેતના આવી રહી છે એમાં અનિલની પણ કંઈક આવી ખોજ છે, આવી શોધ છે. હું અનિલ માટે કહું કે તું એવો નહીં વિચાર કરતો કે મારે અહીંયા પહોંચવું છે, અમે શુભેચ્છાઓ તો આપશું, પણ એમાં ક્યાં ફળે ન ફળે આપણે ક્યાં લેવા દેવા છે. આ કોકના લગ્નમાં હમણાં જ હું જવાનો છું, કોઈ પણ જાઉં લગ્નમાં તો આપણે તો સારું જ બોલવું પડે ને, પણ અંદરથી બીક જ હોય છે કે કાંઈ ખબર નહીં. તો બાપ, તું ખૂબ આગળ વધીશ ચોક્કસ, કારણ કે તારી પાસે બીજ છે
અને એને પૂર્ણિમા સુધી જવાનો અધિકાર છે, એને હક છે. પણ પૂર્ણિમા થયા પછી કૃષ્ણ પક્ષ શરૂ થતા વાર લાગતી નથી. એના માટે તૈયાર રહેવું પડે છે કે હવે કૃષ્ણ પક્ષ આવશે, પછી પાછી પ્રતિપદા, અંધારી એકમ, અંધારી બીજ. એના કરતા મારો કવિ, મારી ભાષાનો કવિ સાહેબ, કારણ કે એક પ્યાસ બની રહેવી જોઈએ. सूखे होठों की कुछ और लज्जत है यारो, सूखे होठों की कुछ और लज्जत है यारो, प्यास मिट जाती है तो लहजे बदल जाते हैं. प्यास मिट जाती है તો લહેજે, બોલી બદલાઈ જાય. પાણી પી લો પછી કઈક જુદા જો, પણ તરસ્યા હો ત્યારે તમે કઈક જુદા હો. આ પ્યાસ બની રહે કે હું બીજ બની રહું, પણ હું પૂર્ણિમા ન બનું. પૂર્ણિમા બનીશ તો કદાચ શિવ લલાટ ને ત્યાગવાનો વખત આવશે. મારે ત્યાંથી કદાચ નીચે ઉતરવાનો વખત આવશે. અનિલની કવિતા બીજની જેમ નિરંતર આપણને પ્રેરિત કરે. અને આપણે ત્યાં કેવલ પૂર્ણિમાનું મહત્વ નથી, આપણે ત્યાં બીજનું બહુ મહત્વ છે. મા મહિનાની બીજ, અષાઢ મહિનાની બીજ, આ બીજનું બહુ જ મહત્વ. તો એવી બીજ રૂપા કવિતા, એને હું સન્માનિત કરું છું, આવકારું છું. જે પાનું નીકળે ત્યાંથી કંઈક કહું. મને એક ઉર્દુ શાયરે કીધું કે મારી મેરઠમાં કે મારું આ પહેલું પુસ્તક છે, તમને આપું છું, અને તમે જે નંબરની ગઝલ કહો એ ગઝલ હું વાંચું, ને તમને જો ન ગમે તો મારી કિતાબ બાળી નાખો. ભાઈ આ તો હવે તો મારે ન ગમે એમ તો કહેવાય જ, એવું તો કહેવાશે જ નહીં. અને આણે તો ત્રાગું કર્યું, અને મારા કરતા ઉંમરમાં 1.5 ગણા મોટા. હું 60 એ વખતે, એ 75, એટલે જેટલા મોટા. ગણિત મારું બહુ કાચું, આમ તો બધું કાચું છે. અને સાહેબ વળી મેં આમ સ્વાભાવિક છે કે 108મી વાંચી, અને 108મી કવિતા એને કાઢી સાહેબ, અને એવી કવિતા. सब भर रहा ख्याल में तकिया फकीर का, रात भर मेरे दिमाग में एक फकीर की कुटिया की स्मृति रही. सब भर रहा ख्याल में तकिया फकीर का, अब दिन भर सुनाऊंगा मैं कोई किस्सा फकीर का. अब मैं दिन भर सुनाऊंगा कोई किस्सा फकीर का. हिलने लगे हैं तख्त, उछलने लगे हैं ताज, हिलने लगे हैं तख्त, उछलने लगे हैं ताज. शाहों ने जब सुना कोई किस्सा फकीर का, शाहों ने जब सुना. એ જ કવિતા. એમ કવિની મહિમા એ છે કે જે પાનું કાઢો કંઈક નીકળે. કવિતા તો ફૂલ છે સાહેબ, પુષ્પ છે. સુરેશ જોશી કહેતા કે મારું ચાલે તો પ્રવચનો બંધ કરાવું. સારું થયું. અમારા કથાકારોનું શું થાત. પણ એનો વિચાર હું બહુ જ રાજીપાથી સ્વીકારું છું સુરેશ જોશીનો, કે એમણે એમ કહ્યું કે મારું ચાલે ને મારી સભા હોય તો હું વક્તવ્ય ન આપું, પણ શ્રોતાઓને એક એક ફૂલ આપું, અને પછી કહું કે ફૂલને જોઈને ધ્યાન કરો, વક્તવ્ય પૂરું. આવું એ કહેતા. તો કોઈ પણ પાનું કાઢું છું. તને જેવું ગમે એવું જરા વાદળ પહેરીને, તને જેવું ગમે એવું જરા વાદળ પહેરીને, અમે જો આવશું તો પણ કલમ કાગળ પહેરીને.
આ કવિ બીજું શું પહેરીને આવે સાહેબ? એ તો કલમ અને કાગળ જ પહેરીને આવે ને. હા, રંગબેરંગી જબ્બા એ તો ઠીક ઉપરનું છે બધું. આ જય મને બધા ગમે, પણ જય એની પાસે મેં છૂટ લઈ લીધું કે હું ભાઈ જય ભાઈ બોલવા જાઉં છું ને એમાં મને તારાથી થોડીક દૂરી અનુભવાય છે. એટલે હું જય કહું તો કે બાપુ જય જ કહેજો, ખબરદાર જો જય ભાઈ કીધો તો. એટલે હું એને છૂટ મળી ગઈ. મને જય કહેવાનું બહુ નજીક લાગે. અને જય ભાઈ એમ કહું ને આદરણીય જય ભાઈ વસાવડા કહું તો બડી દૂર નગરી લાગે, બહુ દૂર લાગે, શું લાગે. સર્જક તો કાગળ અને કલમ પહેરીને જ નીકળતો હોય છે. તને જેવું ગમે એવું જરા વાદળ પહેરીને અમે જો આવશું તો પણ કલમ કાગળ પહેરીને પરોઢે સૂર્યના હોવા સમય બોલાવતું કાયમ. પરોઢે સૂર્યના હોવા સમય બોલાવતું કાયમ. પછી કઈ રીતથી આવી શકું ઝાકળ પહેરીને? પછી તું બપોરે આમ બોલાવે તો મારે કેમ પહોંચવું? સમયને પહેરવો સહેલો નથી પણ આદતોનું શું? સમયને પહેરવો સહેલો નથી પણ આદતોનું શું? અમે જો જીવશું તો જીવશું સૌ પળ પહેરી. અમે જો જીવશું તો જીવશું સૌ પળ પહેરીને. વહેવું એટલે શું? અર્થ સમજાયો હવે થોડો. વહેવું એટલે શું? અર્થ સમજાયો હવે થોડો. યુગોથી તું જ મારામાં વહે છે જળ પહેરીને. હવે તું જ યુગોથી તું જ મારામાં વહે છે જળ પહેરીને. ખબર પણ ના પડે એ રીતથી ધીમે રહીને હું. ખબર પણ ના પડે એ રીતથી ધીમી રહીને હું, ધીમે રહીને હું પ્રવેશી જાઉં તારી આંખમાં કાજળ પહેરીને. પ્રવેશી જાઉં તારી આંખમાં કાજળ. આવું એક બીજ માત્ર એનો આમ. અને આખી ગુણ કાંઈ ઘઉંની જોવી ન પડે સાહેબ. 2 દાણા એક મૂંગી મારીને તમે લઈ લો એટલે ખબર પડે કે બાજરો કેવો છે, ઘઉં કેવો છે. એમ કવિની એકાદી રચના, એકાદી સૂત્રાત્મક પંક્તિ, એકાદું કોઈ પણ કલ્પન એને જોઈએ ખ્યાલ આવે કે કવિ કેટલું સામર્થ્ય ધરાવે છે. હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. મને આગળના કાર્યક્રમો બોલાવે છે અને વચ્ચે અમદાવાદનો ટ્રાફિક છે એટલે બધાનું ધ્યાન રાખીને અવિવેક થાય તો માફ કરજો. પણ હું અહીંથી સીધો જ નીકળીશ. પણ 3 પુસ્તકોના 3 સેટ ખરીદીને નીકળીશ. 3 પુસ્તકોના 3 સેટ હું ખરીદીશ. એક મારી પાસે રાખીશ, એક મહુવાની ગુરુકુળની લાઇબ્રેરીમાં મૂકીશ અને એક એનો કોઈ માણતલ હશે ગમે તેને નહીં આપું. કારણ કે હજી તાજા જન્મેલા બાળકો છે, એને રસ્તા ઉપર ઘા ન કરી દેવાય સાહેબ. અને હું સાચવીને આપીશ. વિશેષ આપે મને ખૂબ આદરથી સાંભળ્યો, મને બહુ આનંદ થયો. મારી ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું કે આટલા વિદ્વાનોને સાંભળવાનો પણ મને અવસર મળ્યો. છેલ્લે એક ઉર્દુનો શેર કહીને પૂરું કરું. સંગતમાં હોય કે ન હોય એ નહીં ગણકારતા, કારણ કે પ્રવચન પૂરું થઈ ગયું છે. આ તો લટકાનું છે હવે, એટલા માટે પછી તમે આમ સંગતિ નહીં જોતા કે ભાઈ આમાં સંગતિ બેસે છે કે નહીં. બધું આવું નહીં, આવું બધું કોલેજ છે પાછી. આ यूं अशकों को बहने से रोका नहीं मैंने. यूं अशकों को बहने से रोका नहीं मैंने. मैं चाहता था कि उसको भी मेरी तरह दीदार हो जाए. પૂજ્ય બાપુની નર્મ મર્મ વાણીથી આજની સાંજ મંડિત થઈ.